નવગણજી ઠાકોર આપણી સાથે જોડાયેલા છે. નવગણજી, ક્ષત્રિય ઠાકોર સમાજ 23 તારીખે ભેગો થવાનો છે, જે રિકન્સ્ટ્રક્શનનો મામલો હતો એ વિષય પર આક્રોશિત છે. પહેલા તો આક્રોશ કઈ વાતનો અને ભેગા કેમ થવાના છો? સૌ પ્રથમ તો બેન, આખા ગુજરાતમાં એક ક્ષત્રિય સમાજને આ લોકો ટાર્ગેટ કર્યો છે. પોલીસના દબાવથી, પોલીસ સાથે વરઘોડા કાઢીને સમાજમાં ધાક ધમકી આપીને બોળા સમાજને બીવડાવી દેવો છે સરકારની મને નીતિ લાગે છે. બીજા નંબરમાં પોલીસે જે કાર્યવાહી કરી, જે એક્શન લીધી, એ સંપૂર્ણ આ મામલો બે ગેંગોનો હતો. બંને ગેંગોનો ઝઘડો હતો, બધા બુટલેગરોનો ઝઘડો હતો. પણ પોલીસે શું કર્યું? ક્ષત્રિય ઠાકોર સમાજના જે યુવાનો હતા એમનો વરઘોડો કાઢ્યો, સામેવાળાને કશું પણ કર્યું ને, આને ઉપરથી પોલીસ ફરિયાદી થઈ છે. એટલે ગુજરાતની અંદર મને એવું લાગે છે કે ગુજરાત સરકાર ગુજરાતમાં બુટલેગરો, અસામાજિક તત્વો અને ગેંગો ચલાવવાવાળાને પ્રોત્સાહન આપતી લાગે છે. ઓના ઉપર તેવું સ્પષ્ટ દેખાય છે. એટલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ છે. અમને કોઈ સમાજ સાથે વેરભાવ નથી, કોઈ જાતિ સાથે વેરભાવ નથી, કોઈ વ્યક્તિ સાથે વેરભાવ નથી. અમને ફક્ત ને ફક્ત આક્રોશ પોલીસની કામગીરી ઉપર છે. પોલીસને, બંને ગુનેગારોને સરખી શિક્ષા થવી જોઈએ. એક ગુનેગારને સારો ફેવર કરવી, એક ગુનેગારને શિક્ષા કરવી, એ ખરેખર બંધારણ પ્રમાણે વ્યાજબી નથી. અને ભારત દેશના બંધારણમાં ક્યાંય પણ એવું લખેલું નથી કે કોઈનો વરઘોડો કાઢવો. આરોપીની સજા આલવાનો અધિકાર ફક્ત ને ફક્ત ભારત દેશના ન્યાયતંત્રને છે, નામદાર કોર્ટની છે અને જજની છે. પોલીસને કોઈ અધિકાર નથી આરોપીને સજા આપવા. અને નો ડાઉટ જે ગુનેગાર હોય એને તમે સજા આપો, પણ સરખી આપો. ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, માફિયાઓ ખુલ્લેઆમ ફાયરિંગ કરે છે, સતત સરકાર એક્શન નહીં લેતી. જો હમણાં 2-4 દિવસ પહેલા બનાસકાંઠામાં એક ઊણ ગામની અંદર ઘટના ઘટી. તો ઊણ ગામની અંદર પોલીસ ઉપર પથ્થરમારો લોકોએ કર્યો હતો. કઈ સમાજના કર્યા એ મારે કેવું નહીં, હું કોઈ સમાજની ટીકા કરતો નહીં, પણ એ લોકોનો કેમ વરઘોડો ના કાઢ્યો? 2-4 દિવસ પહેલા પાટણમાં એક મર્ડર થયું, એના આરોપીનો કેમ વરઘોડો ના કાઢ્યો? એટલે ફક્ત ને ફક્ત ગુજરાતમાં કોઈ પણ નાના મોટી ઘટના ઘટે તો ગુજરાત સરકારની નીતિ ગુજરાતના ઠાકોર સમાજને ટાર્ગેટ કરી ઠાકોર સમાજને હેરાન કરવો, એ આ લોકોનું એક ટાર્ગેટ લાગે છે. નવગણજી, આરોપીઓની જાતિ ક્યારથી થઈ ગઈ? આરોપી તો આરોપી હોય. આરોપી તો આરોપી હોય, પણ હું એક જ બેન કહેવા માંગુ છું કે આરોપી કોઈ પણ સમાજનો, આરોપી ગુજરાતમાં કોઈ પણ સમાજનો હોય, પણ આરોપીઓને સરખો ન્યાય મળવો જોઈએ, આવું મારું મંતવ્ય છે. ભાવેશ રબારીના ઘરે પણ બુલડોઝર ફરી જ ગયું છે કાલે. એટલે એ બેન, જયારે ક્ષત્રિય સમાજનો જયારે આક્રોશ આવ્યો એની પછી કાર્યવાહી થઈ કે પેલા નથી થઈ. બરાબર. અને 23 તારીખનું સંમેલન એ શાંતિપ્રિય સંમેલન છે. કોઈ જાતિની સામે સંમેલન નથી, કોઈ વ્યક્તિના સામે નથી. સંપૂર્ણ બંધારણ મુજબ, ભારત દેશના કાયદા મુજબ, પૂજ્ય ગાંધી બાપુના આદર્શો મુજબ શાંતિ શેર સંપૂર્ણ શિસ્તબંધ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાનું છે. કોઈ ભડકાઉ ભાષણ કરવાનું નથી, કે કોઈ પણ સમાજની મિલકતને નુકસાન કરવાનું નથી, કોઈ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન કરવાનું નથી. ફક્ત ને ફક્ત બંધારણ મુજબ, ભારત દેશના બંધારણમાં જે અધિકારો આપ્યા છે માનવ અધિકારના રક્ષણના, એના માટે આ સંમેલન છે. નવગણજી, આવી રીતના જો બધા જ સમાજો એક પછી એક આરોપીઓની જાતિ જોઈને સમાજ આગળ આવી જશે તો કાયદો ને વ્યવસ્થા કેવી રીતના ચાલશે? એમાં સૌથી પહેલા આ ડિસિઝન સરકારને બેન લેવાનું. સરકારને કોઈ પણ જાતિનો ગુનેગાર હોય, કોઈ પણ જાતિનો બુટલેગર હોય, કોઈ પણ જાતિનો માફિયા હોય તો કડકમાં કડક સજા થવી જ જોઈએ એવું માનું છું. હું કોઈ આરોપીને સાવરવા માંગતો નથી, કોઈ જાતિની વાત કરવા માંગતો નથી. હું એટલું જ કહેવા માંગુ છું
કે ગુનેગારની કોઈ જાતિ હોતી જ નથી, પરંતુ દરેક ગુનેગારનો સરખો ન્યાય થવો જોઈએ. ગુનેગારનો શું ન્યાય? અરે બેન, ગુજરાતની અંદર વરઘોડો કાઢો તો દરેકનો કાઢો ને. કોઈ પણ આરોપીનો વરઘોડો કાઢો, આપણે ના નહીં, નો ડાઉટ. સરકારને એક્શન લેવાની, પોલીસને એની કાર્યવાહી કરવાનો અમને કોઈ વાંધો નથી, પરંતુ અમુક લોકોને સાવરવાના, અમુક લોકોને ગુહાકવા આ વ્યાજબી નથી. કઈ 23 તારીખે ક્યાં ભેગા થવાના છો ને આવેદન લખવાના? વામિયા તાલુકો સરસ્વતી ખાતે અને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાનું છે. સંપૂર્ણ એકદમ શિસ્તબદ્ધ રીતે, કાયદાના મર્યાદામાં અને બંધારણ રીતે અમે રેલી કરવાના છે. માંગણી શું છે? માંગણી અમારી, જે જવાબદાર અધિકારીઓ છે એમના ઉપર સરકાર કડકમાં કડક શિક્ષા કરે. ઓકે, થેન્ક યુ સો મચ નવગણજી.